ચેનલ ઓફ વડોદરા. મુંબઈથી બનાવટી નોટો લઈને સુરતમાં ડિલિવરી કરવા માટે આવેલા 3 શખ્સોની બાતમીના આધારે સુરત પોલીસે ઝડપી પાડ્યા છે. આ 3 શખ્સો પાસેથી 2.5 કરોડથી વધુની બનાવટી નોટો મળી આવી છે. ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકીને બેંક સહિતની જગ્યાઓ પર છેતરપિંડી તેઓ આચરતા હતા. આ ગેંગ દ્વારા રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદર બનાવટી નોટ રાખતા હતા. સરોલી પોલીસને બાતમી મળી હતી કે દત્તાત્રેય શિવાજી રોકડે, ગુલશન અજીત ગુગલે, રાહુલ બોનુ વિશ્વકર્મા નામના શખ્સોની પોલીસે ધરપકડ કરી અહેમદનગર મહારાષ્ટ્ર ખાતેથી ભારતીય ચલણની નોટોના બંડલો, જેમાં ઉપર ભારતીય ચલણની નોટ અને અંદર ભારતીય બચ્ચો કા ખાતાની નોટોના બંડલો બનાવી બેગમાં મૂકીને તેઓ નીકળ્યા હતા. આ ત્રણેય અંત્રોલી ગામ 3 રસ્તાથી નિયોલ ચેકપોસ્ટ થઈ સુરત શહેર તરફ ચાલતા જતા પોલીસની ઓળખ છતી ન થાય તે રીતે નિયોલ ચેકપોસ્ટ ખાતે વોશમાં હતા. તે દરમિયાન 3 શખ્સો ચાલતા જતા હતા અને તેઓને કોર્ડન કરીને પકડી પાડવામાં આવ્યા છે.